ખજૂરભાઈ ગઈકાલે રાત્રે 8 વાગ્યા જેવા ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવ્યા અને લાઈવ આવ્યા બાદ ખરેખર તેઓ ગુસ્સે થઈને જે બોલ્યા ને એ સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. આખરેકાર ખજૂરભાઈ આટલા ગુસ્સે કેમ થયા અને કોની પર થયા, ખરેખર તમને આખી હકીકત જણાવું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખજો, જેથી આવનારા વિડીયોની અંદર લાઈવમાં બોલવામાં આવે. ખજૂરભાઈ ગઈકાલે જે લાઈવ આવ્યા અને ત્યારબાદ જે બોલ્યા છે એ તમને એક નાનકડો વિડીયો બતાવું અને પછી આપણે આના વિશે એક નાનકડી માહિતી મેળવી. હર હર મહાદેવ, હર હર મહાદેવ. अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. आओ आओ બધા आओ आओ. हर हर महादेव, हर हर महादेव. अकाल मृत्यु वो मरे जो कार्य करे चंडाल का, काल उसका क्या करे जो भक्त हो महाकाल का. લાઈવ કેવી રીતના કરાય કે લાઈવ કેમ થવાય ને અને લાઈવ માં શું બોલાય એ આજે ખજૂરભાઈ તમને બતાવશે કે જીવનમાં લાઈવ કેવી રીતના કરાય. એ ખજૂરભાઈ તમને બતાવશે. આવો બધા આરામથી આવો. આજે વાવાઝોડું છે, ભગવાનની પણ ઈચ્છા છે કે આજે ખજૂરભાઈ જે કઈ પણ બોલે એની આખું ગુજરાત નોંધ લે. आओ आओ. हर हर महादेव. समस्त गुजरातियों ने हर हर महादेव. આજે જે કાઈ પણ બોલીશ એ દિલથી બોલીશ. તમારો શું એટલે બોલું છું. ખજૂરભાઈ તમારા છે એટલે બોલે છે. અને લાઈવ કેવી રીતના થવાય ને એ આજે હું બતાવી તમને. 15,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. 16,000 લોકો લાઈવ જોઈ રહ્યા છે આજે. આજે તમામ લોકોને કેવું છે મારે. દર્શક મિત્રો, ખજૂરભાઈ જે નીતિન જાની એક એમનું પરફેક્ટ નામ છે અને તેઓ ગુજરાતની અંદર 2-3 નામે ઓળખાય છે. એક તો ખજૂરભાઈના નામે ઓળખાય છે અને બીજા નંબરની અંદર ગરીબોના ભગવાન તરીકે પણ ખજૂરભાઈ ઓળખાય છે. ખરેખર ખજૂરભાઈએ ગુજરાતની અંદર જે નામના કમાઈ છે એ અઢળક છે, કારણ કે એક ગરીબ પરિવારને મદદ કરતા આપણા ખજૂરભાઈ, જેમણે કેટલાય ગરીબોના ઘર બનાવી નાખ્યા, કેટલાય ગરીબોને મદદ કરી નાખી અને ખરેખર ગુજરાતની અંદર તો ભગવાન ખજૂરભાઈ ચાલે છે અને ચાલતા રહેશે. ત્યારે મિત્રો ગઈકાલે સાંજે ખજૂરભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર લાઈવ આવે છે અને હર હર મહાદેવ કહીને તેઓ લાઈવનું શરૂ કરે છે. આખરેકાર ખજૂરભાઈ એટલા ગુસ્સે કેમ થયા, તો મિત્રો ખજૂરભાઈની વાત કરીએ તો સૌપ્રથમ તો તેઓ ગાડીની અંદર હોય છે અને આ લાઈવ કરે છે. ત્યારબાદ નીચે ઉતરે છે અને કંઈક મસાલા જેવું તેમના પ્રોડક્ટ છે જે શુદ્ધ છે એવું બતાવવામાં આવ્યું છે અને કહ્યું છે કે આ પ્રોડક્ટ શુદ્ધ છે, તમે પણ આ પ્રોડક્ટ એકવાર ખરીદો. પ્રોડક્ટ ખરીદ્યા બાદ ખરેખર જે રિઝલ્ટ આવે રિઝલ્ટ જુઓ અને પછી તમે તમારું રિવ્યૂ આપી શકો છો એક વિડીયો બનાવીને. ઘણા લોકો કહે છે કે આપણે આવો પાવડર વાપરીએ તો શાકની અંદર સારું, આવો પાવડર ઉપયોગ કરીએ તો. ત્યારે ખજૂરભાઈએ કહ્યું છે કે તમે શુદ્ધ પાવડર વાપરો, કોઈ પણ ભેળસેળ વગરનો પાવડર, અને ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે સૌથી સારું રહેશે. અને ખાસ કરીને તેમનું તેલ પણ છે જે તેલ શુદ્ધ આવે છે અને ગુજરાતની અંદર જાણીતું છે. તો કેટલા લોકો ખજૂરભાઈની આ 2 પ્રોડક્ટ ખરીદી છે, ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે હજુ સુધી ના ખરીદી હોય તો ખરીદી અને તમે તમારો રિવ્યૂ જરૂરથી આપી શકો છો. બાકી એક સરસ મજાના આવનારા વિડીયોની અંદર મળીએ. વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો અને સોશિયલ મીડિયાની અંદર અમારી સાથે કનેક્ટ રહેશો તો હંમેશા તમને ગુજરાતની ટોપ ન્યૂઝ મળતી રહેશે. અને ખાસ કરીને તમે ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો જય ગોગા શોર્ટ પેજ છે, પેજને ફોલો કરી નાખજો, જેથી ગુજરાતની ટ્રેન્ડિંગ રીલ જોવા મળશે અને સાથે સાથે અમારી સાથે તમારે વાત કરવી છે તો વાત પણ થઈ શકશે. એક સરસ મજાના આવનારા વિડીયોની અંદર મળીએ. ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.